નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હંગામી કર્મીઓને કાયમી કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે. કોર્ટના ચુકાદાને આધીન આ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં કોર્ટે તરફેણમાં ચુકાદો આપ્યો છે, પરંતુ એલઆઈસી કાયમી નહોતી કરતી. તે માટે એલઆઈસીના હંગામી કર્મીઓને કાયમી કરાવવાના નામે 46.50 લાખ પડાવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. વિગતવાર માહિતી શું છે તો એલઆઈસીના ટેમ્પરરી વર્કરને કાયમી કરાવવાનું કહીને ગઠિયાઓએ 6 કર્મચારી પાસેથી 46.50 લાખ પડાવી લીધા છે. સરસપુરની નિર્મળપુરા સોસાયટીમાં રહેતા બિપિનભાઈ કાંજીભાઈ મકવાણા 57 રિલીફ રોડ જીવનપ્રકાશ બિલ્ડિંગની એલઆઈસી ઓફિસ બહાર ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમણે 3 જાન્યુઆરી 1997 થી 2 મે 1997 સુધી ટેમ્પરરી વર્કર તરીકે પટાવાળાની નોકરી કરી છે. તેમના સહિત અન્યોને પણ કાયમી કરાયા નહોતા, આથી તેમણે કોર્ટમાં કેસ કર્યો હતો. તેનો ચુકાદો 18 માર્ચ 2015 કર્મચારીઓની તરફેણમાં આપ્યો હોવા છતાં એલઆઈસીએ કાયમી કર્યા ન હતા. તે દરમિયાન 2023માં બિપિનભાઈની મુલાકાત ચિંકેશભાઈ કાંતિલાલ શાહ નિમિત એપાર્ટમેન્ટ પાલડી સાથે થઈ હતી. પોતે વગદાર હોવાનું કહેતા બિપિનભાઈએ તેમના કેસની વાત કરી હતી. ચિંકેશે નોકરી અપાવવા માટે ખર્ચો કરવો પડશે તેમ કહેતા વ્યક્તિદીઠ 10,000 નક્કી કર્યા હતા. આથી બિપિનભાઈએ બધા કર્મચારીઓ પાસેથી રૂપિયા લઈને ચિંકેશને ₹5 લાખ આપ્યા હતા. એ પછી પણ 46.50 લાખ લીધા, પણ નોકરી અપાવી નહોતી. તો પૈસા લઈને લીધા બાદ ચિંકેશે બિપિનભાઈ સહિતના 6 માણસોને નોકરીના એપોઇન્ટમેન્ટ લેટર કે અન્ય કોઈ કાગળ આપ્યા ન હતા, જેથી બિપિનભાઈએ પૈસા પાછા માંગતા ચિંકેશે તેમને દિલ્હી બોલાવીને કહ્યું હતું કે જુઓ, તમારું કામ અહીં ચાલુ જ છે. તેવું કહીને ગલ્લા તલ્લા કર્યા બાદ પણ નોકરી અપાવી ન હતી કે પૈસા પાછા આપ્યા ન હતા. ધન્યવાદ.